વડોદરામાં કેવાયસી માટે લાગી લાંબી કતારો. જૂની કલેક્ટર કચેરીમાં ભયજનક બિલ્ડિંગ હોવા છતાં કેવાયસી લિંકઅપ માટે વહેલી સવારથી ભારે ભીડ. એક દિવસમાં માત્ર 100 લોકોને આપવામાં આવે છે ટોકન. સર્વર વારંવાર ઠપ થઈ જતા લોકો ધરમના ધક્કા ખાવા મજબૂર. અંબાજીની ગ્રામ પંચાયત ખાતે ચાલી રહેલા કેવાયસીના કામ માટે લોકોના ધરમના ધક્કા. અંબાજીના આસપાસના વિસ્તારમાંથી પણ કેવાયસી ધારકો આવી રહ્યા છે અંબાજી. લોકોએ કોમ્પ્યુટર ઓપરેટરોની સંખ્યા વધારવા કરી માંગ. પંચમહાલના ગોધરા તાલુકામાં આધાર કાર્ડની કામગીરી માટે લાગી લાઈન. રેશન કાર્ડમાં કેવાયસી કરાવવાની મુદતમાં ગણતરીના દિવસો બાકી હોવાથી થઈ રહી છે હાલાકી. આધાર કાર્ડમાં જરૂરી અપડેટ માટે દોડધામ કરી રહ્યા છે અરજદારો. દ્વારકામાં ખંભાળિયા મામલતદાર કચેરી ખાતે લાંબી કતારો. આધાર કાર્ડ અપડેટ તેમજ કેવાયસી માટે અરજદારોની લાઈનો. કલાકો સુધી મહિલાઓ બાળકોને તેડીને કતારમાં ઉભેલી જોવા મળી. અમદાવાદ આરટીઓ કચેરી પર લાગી લાંબી કતાર. ડી10 વાહનો છોડાવવા અરજદારો ઉમટ્યા. પોલીસે મોડી રાત સુધી કોમ્બિંગ કરીને અનેક વાહનો કર્યા હતા ડી10. સુરતમાં ડિંડોલીના ચેતનનગરમાં ગટરનું ઢાંકણું પડતા બાળકીનું મોત. મનપાની બેદરકારીથી બાળકીના મોતનો પરિવારજનોએ કર્યો આક્ષેપ. ગટરના ઢાંકણા ખુલ્લા મૂક્યા હતા. 2 બાળકીઓ પર ઢાંકણું પડતા એકનું મોત. બાળકીને બચાવવાના પ્રયાસ કરતા એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત. ભુજના બહુમાળી ભવનમાં રૂમ નંબર 303 અને 304માં લાગેલી આગ કાબૂમાં. શોર્ટ સર્કિટના કારણે આગ લાગીની આશંકા. આગ લાગતા કચેરીમાં ફર્નિચર ઉપરાંત રોકડ બળીને ખાક. કચ્છ સૌરાષ્ટ્રમાં 5 દિવસમાં 5.74 કરોડની વીજ ચોરી પકડાઈ. ડાયરેક્ટ લંગર વાયરથી મીટર બાયપાસ કરીને વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ખુલ્યું. રાજકોટમાં 426 વીજ જોડાણ ધારકો સામે કાર્યવાહી કરી 1.63 કરોડનો દંડ ફટકારાયો. ભુજમાં 233 વીજ જોડાણો સામે કાર્યવાહી કરી 0.84 કરોડના દંડ. અમદાવાદના કાલુપુરથી ઉપડતી 47 ટ્રેન અન્ય સ્ટેશને ડાયવર્ટ કરાશે. રેલવે સ્ટેશનના નવનિર્માણના કામને લઈ રેલવે મંત્રાલયે સૂચના જાહેર કરી. રેલવે વિભાગે 37 ટ્રેનને મણિનગર સાબરમતી સ્ટેશન પર ડાયવર્ટ કરીને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાની કવાયત હાથ ધરી. સુરતમાં ડિગ્રી વિનાના બોગસ તબીબોનો રાફડો ફાટ્યો. જિલ્લા આરોગ્ય વિભાગે લીધો નિર્ણય. એમડી સ્કિન, ડીવીડી, એમડી, બીએસ અને આયુર્વેદિક સંલગ્ન ડિગ્રી ધરાવતા જ તબીબો કરી શકશે સ્કિનની સારવાર. ક્વોલિફાઈડ તબીબોએ ધ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત ઓનલાઈન રજીસ્ટર કરવાનું ફરજિયાત. જયંતિ સરધારા પર થયેલા હુમલા મામલે પાટીદાર અગ્રણી હંસરાજ ગજેરાનું નિવેદન. કહ્યું, બધી સામાજિક સંસ્થાઓમાં આ પ્રકારની ઘટના બનતી હોય છે. સમાજના વડીલો સાથે મળીને બેઠક કરીને સમાધાન લાવશે. શિક્ષકોને ચૂંટણી કામગીરી સોંપવા સામે વિરોધ. શાળા સંચાલક મહામંડળે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને કરી રજૂઆત. ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને ચાલુ દિવસોમાં ચૂંટણી કામગીરી ન સોંપવા કરી માંગ. માત્ર રવિવારના દિવસે જ કામગીરી સોંપવા કરી રજૂઆત. સુરતના ટેક્સટાઇલમાં કારીગરોની અછતથી ખાતેદારો લાચાર. દિવાળીમાં વતન ગયેલા કારીગરો પરત ન ફરતા પ્રોડક્શન પર અસર. લગ્નની સિઝનમાં કાપડની ભારે માંગ વચ્ચે પૂરતા કારીગરો ન હોવાથી વેપારીઓને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો. પાટણમાં બાળ તસ્કરી મામલે તપાસનો ધમધમાટ. એસઓજીએ કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી આરોપીનો જપ્તો મેળવી ફરી અટકાયત કરી. આરોપી સુરેશ ઠાકોર સામે બાળ તસ્કરી બાબતે નોંધાઈ છે 2 ફરિયાદ. બોગસ હોસ્પિટલ, બોગસ તબીબ અને બાળક વેચી છેતરપિંડી કર્યાની ફરિયાદ. જૂનાગઢમાં મહંતની ગાદી વિવાદ વકર્યો. ભવનાથ મંદિરના મહંત હરિગીરીએ કલેક્ટર સાથે કરી મુલાકાત. આજે કલેક્ટર કરશે ખુલાસો. 8 કરોડના વિવાદ અંગે પણ થશે ખુલાસા. છોટાઉદેપુરમાં રેતી માફિયાઓ બન્યા બેફામ. ઓરસંગ નદીમાં આડેધડ રેતી ખોદતા નદીની હાલત બગડી. ખોદકામથી પાણીના સ્તર પણ ઊંડા ઉતર્યા. પાવી જેતપુરના એમએલએ જયંતિ રાઠવાએ અધિકારીઓને યોગ્ય તપાસના આદેશ આપ્યા. બનાસકાંઠાની કાંકરેજની ઉણ પ્રાથમિક શાળાના આચાર્ય સસ્પેન્ડ. કોરોના સમયે મધ્યાહન ભોજન સિક્યુરિટી એસએમસીની ગ્રાન્ટમાંથી કરી હતી ઉચાપાત. તપાસમાં હકીકત સામે આવતા શિક્ષણ વિભાગે કરી કાર્યવાહી.
ખ્યાતિકાંડના મેડિકલ માફિયાઓ આખરે ઝડપાયા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પાર પાડ્યું. ખેડાના ફાર્મ હાઉસના એક નાનકડા રૂમમાં છુપાયા હતા આરોપી. સતત ટીવી પર ખ્યાતિકાંડના ન્યૂઝ જોતા એક નંબર ટ્રેક થયો અને આરોપીઓ દબોચાયા. ખ્યાતિકાંડના ઝડપાયેલા 5 આરોપીઓ આજે કોર્ટમાં રજૂ કરાશે. વધુ તપાસ માટે પોલીસ મહત્તમ દિવસોના રિમાન્ડની કરી શકે માંગ. સતત સામે આવી રહ્યા છે ખ્યાતિ હોસ્પિટલે કરેલા કાંડના કિસ્સાઓ. રાજકોટમાં આધાર કેન્દ્ર બહાર લાંબી કતારો. માત્ર એક જ કેન્દ્ર હોવાથી લોકોને થઈ રહી છે ભારે હાલાકી. ઓછો સ્ટાફ અને વ્યવસ્થાનો અભાવ હોવાથી અરજદારોને ખાવા પડે છે ધરમના ધક્કા. ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક. ટેકાના ભાવે ખરીદી અંગે બેઠકમાં ચર્ચા. રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કાર્યો સહિતના મુદ્દે ચર્ચાની સંભાવના. ગાંધીનગર કમલમમાં આજે ભાજપની બેઠક. પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બેઠક. સંગઠન પર્વ અંગે બેઠકમાં ચર્ચા. ડિસેમ્બર અંત સુધીમાં સંગઠન પર્વ પૂર્ણ કરવા આદેશ. પરિણામના 4 દિવસ બાદ પણ મહારાષ્ટ્રના સીએમનું નામ નક્કી નહીં. ફડણવીસ કે શિંદે? શું હશે ભાજપની નવી રણનીતિ? સીએમ પદ માટે અન્ય નામો પર વિચારણા શરૂ હોવાની ચર્ચા. ભાજપના નિરીક્ષકો આજે ધારાસભ્યો સાથે કરશે ચર્ચા. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ યુદ્ધ વિરામની ઘોષણા સાથે નાગરિકોને કર્યું સંબોધન. કહ્યું ડીલ અમલમાં રહેશે, પરંતુ કોઈ નિયમોનું ઉલ્લંઘન થશે તો સખ્ત પગલાં લેવાશે. ઇઝરાયેલે પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવા કટિબદ્ધ. ગાઝામાંથી ખતરો દૂર થશે, બંધકોને સુરક્ષિત પરત લવાશે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને યુદ્ધ વિરામને ખુશખબર ગણાવી. વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં પોતાના ભાષણમાં આપી હતી યુદ્ધ વિરામની માહિતી. અમેરિકાએ લેબનાનને સહાય માટે લંબાવ્યો મદદનો હાથ. કહ્યું સીઝફાયર ડીલ એક સકારાત્મક પગલું. હવે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને જેલમાંથી છોડાવવા માંગ. ઇસ્લામાબાદમાં પીટીઆઈના કાર્યકરો કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન. બુશરા બીબીએ કહ્યું ઇમરાન ખાન નહીં મળે ત્યાં સુધી નહીં હટીએ. ઇમરાન ખાનને કહ્યું માંગ પૂરી ન થાય ત્યાં સુધી અડગ રહેજો. દિગ્ગજ રેસલર બજરંગને મોટો ઝટકો. નાડાએ બજરંગ પુનિયાને 4 વર્ષ માટે કર્યો સસ્પેન્ડ. 10 માર્ચે રાષ્ટ્રીય ટીમની પસંદગીની ટ્રાયલ દરમિયાન ડોપિંગ ટેસ્ટ માટે સેમ્પલ આપવાનો કર્યો હતો ઇનકાર. રમવાનું તો ઠીક, હવે કોચિંગ પણ નહીં આપી શકે બજરંગ પુનિયા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 4 દિવસીય તમિલનાડુની મુલાકાતે. રાષ્ટ્રપતિ આજે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ વેલિંગ્ટનના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને કરશે સંબોધિત. ઉટીના વેલિંગ્ટનમાં કાર્યક્રમમાં આપશે હાજરી. ફિજલ ચક્રવાત મચાવશે તોફાન. તમિલનાડુમાં વરસાદનું રેડ એલર્ટ. 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી. તમિલનાડુના 6 જિલ્લામાં શાળા કોલેજો બંધ. બંગાળની ખાડીમાં ફરી એકવાર ચક્રવાતની તોફાન. શિયાળાની સિઝનમાં ઉત્તર પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં વરસાદ. ચેન્નાઈ, તિરુવરમ, માયલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ અને કુડલોર અને તંજાવુરમમાં એલર્ટ. ફિજલ વાવાઝોડાના કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂર આવવાની શક્યતા. તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એક્શનમાં. એનડીઆરએફ, એસડીઆરએફની 17 ટીમો તૈનાત કરાઈ. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનના કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા. ફિજલ વાવાઝોડાની તમિલનાડુમાં વર્તાઈ રહી છે અસર. નાગપટ્ટિનમમાં હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ. સવારથી અનેક વિસ્તારોમાં શરૂ થયો વરસાદ. ફિજલ વાવાઝોડું સક્રિય થતા તંત્ર એલર્ટ. તમિલનાડુના દરિયા કિનારાના વિસ્તારોમાં એલર્ટ. નાગપટ્ટિનમમાં દરિયામાં કરંટ. વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. ગુજરાતમાં હવે ઠંડી ધ્રુજાવી દેશે. 2 દિવસ બાદ ગુજરાતના તાપમાનમાં થશે ઘટાડો. હાલમાં અમદાવાદમાં 15.9 ડિગ્રી, નલિયા અને વડોદરામાં રાજ્યનું સૌથી ઓછું 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે. ધીરે ધીરે વધી રહ્યું છે ઠંડીનું જોર. આવતીકાલથી અમદાવાદમાં ઠંડીનો પારો જશે 15 ડિગ્રીથી નીચે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હિમાલયના બર્ફીલા પવનની અસરના કારણે વધશે ઠંડીનું પ્રમાણ.
દિલ્હીમાં યમુના નદીની દશા દયનીય. કેટલાય સમયથી યમુના નદીમાં છવાયેલી ઝેરી ફિલ્મનું સામ્રાજ્ય હજુ પણ યથાવત. રાજધાની દિલ્હીમાં જળ અને વાયુ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર. પશ્ચિમ બંગાળના મેદનીપુરમાં ધુમ્મસનું સામ્રાજ્ય. વહેલી સવારથી વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટી. કોલકાતા નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને થઈ હાલાકી. ચેન્નઈમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ. ભારે વરસાદ થતાં માઉન્ટ રોડ પર વરસાદી પાણી ભરાયા. રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભોગવવી પડી હાલાકી. પુડુચેરીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. શહેરના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ કરી સવારી. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ થઈ શકે હળવો વરસાદ. અમદાવાદમાં બેફામ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગ કર્યું. રાત્રિ દરમિયાન ચલાવેલી ટ્રાફિક ડ્રાઇવમાં 1535 વાહનો ચેક કરાયા. અમદાવાદમાં ગુનેગારોની ખેર નથી. શહેરમાં ગુનાખોરીને ડામવા પોલીસ સજ્જ. વધતા ગુનાઓમાં કાબૂમાં લેવા માટે પોલીસે ટાસ્ક ફોર્સની કરી રચના. દરેક પોલીસકર્મીને સુરક્ષા એપનો ઉપયોગ કરવા અપાયા સૂચનો. સુરત શહેરમાં ગુનાખોરી રોકવા પોલીસ સેક્શનમાં ગંભીર ગુનાના આરોપીઓ સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરાશે. ચાલુ વર્ષે 600 લોકો સામે પાસા હેઠળ કરાઈ કાર્યવાહી. ચાલુ વર્ષે મિલકત સંબંધી સહિતના ગુનાઓમાં 25% ઘટાડો. પોક્સો કેસમાં બારડોલી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. 6 વર્ષની માસૂમને પીંખનારા દુષ્કર્મીને 35 વર્ષની કેદની સજા. કોર્ટે કહ્યું, બાળકી પર અત્યાચાર કરનાર માટે નરમાશ ન્યાય વિરુદ્ધ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ. તેલાવ ગામના દશરથભાઈનું ઓપરેશન કર્યા બાદ મોત. એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ મોત થયાનો આક્ષેપ. પરિવારને જાણ કર્યા વગર જ ઓપરેશન કરી નાખ્યું હોવાના પણ મૃતકના પુત્રનો આરોપ. ખેડાના ફાર્મ હાઉસ પર પહોંચ્યું ન્યૂઝ 18. ખ્યાતિકાંડના આરોપીઓએ આ ફાર્મ હાઉસમાં લીધો હતો આશરો. ઉકેડી ગામના ફાર્મ હાઉસમાં છુપાયા હતા આરોપી. પોલીસે મુખ્ય આરોપી સહિત 4 આરોપીની કરી હતી ધરપકડ. સાણંદના નિધરાડ ગામના વ્યક્તિનો પણ ખ્યાતિ હોસ્પિટલ સામે આરોપ. હાથનો દુખાવો હતો અને એન્જિયોપ્લાસ્ટી કરી દીધી હોવાનો આરોપ. ઓપરેશન બાદ દર્દીનું થયું હતું મોત. મૃતકનો પુત્ર નોંધાવશે પોલીસ ફરિયાદ. ફાઇનલી વિકેડાનો વરઘોડો નીકળ્યો. ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. બંને પ્રેમી પંખીડાઓએ લગ્નની ક્યૂટ તસવીરો પોસ્ટ કરી. લગ્નસરા વચ્ચે નર્મદા જિલ્લો પ્રી વેડિંગ શૂટ માટે આકર્ષણનું કેન્દ્ર. પ્રાકૃતિક સૌંદર્ય અને ઐતિહાસિક સ્થળો પર પ્રી વેડિંગ શૂટ કરાવવા દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. પ્રી વેડિંગ શૂટને લઈને સ્થાનિક વેપારીઓને પણ થઈ રહ્યો છે લાભ. મોરબી આરટીઓ કચેરી આસપાસ અનધિકૃત વ્યક્તિઓને પ્રવેશ પર પ્રતિબંધ. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું. એજન્ટ પ્રથા તોડવા લેવાયો નિર્ણય. લેભાગુ પ્રવૃત્તિઓ રોકવા ભરાયું પગલું. કેન્દ્ર સરકાર લાવી રહી છે નવું QR કોડવાળું પેન કાર્ડ. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નવું પેન 2.0 QR કોડ સુવિધા સાથે આવશે. અમદાવાદના ઓઢવમાં મહિલાઓએ શાકભાજીની છાલમાંથી બનાવે છે બાયો એન્ઝાઇમ. ફળ અને શાકભાજીના છાલ, દેશી ગોળ અને પાણીની ફર્મેટિંગ પ્રક્રિયાથી બનાવેલ જૈવિક દ્રવ્યને કહેવાય છે બાયો એન્ઝાઇમ. ઘરની સાફ સફાઈમાં ઉપયોગમાં લઈ શકાય છે બાયો એન્ઝાઇમ. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન. ગેલાણી, કુવા અને વાવ ફળિયા સહિતના વિસ્તારમાં મોટી સંખ્યામાં દેખાયા પક્ષીઓ. શહેરના ગેલાણી તળાવ નજીક વૃક્ષો પર વિદેશી પક્ષીઓએ તૈયાર કર્યા માળા. ફેબ્રુઆરી સુધી અહીં રહેશે યાયાવર પક્ષીઓ. શિયાળામાં શાકભાજી મોંઘા થતા ગૃહિણીઓ પરેશાન. બજારમાં ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે શાકભાજી. ટમેટા, વાલ, વટાણા, ગાજરના ભાવ આસમાને. ગામડાઓમાંથી લીલા શાકભાજીની આવક ઘટી. રાજકોટમાં શાકભાજીના ભાવમાં વધારો છતાં ખેડૂતોને નથી મળી રહ્યા સારા ભાવ. બજારમાં 15 થી 20 રૂપિયે કિલો વેચાતી દૂધીના ખેડૂતોને મળી રહ્યા છે માત્ર 2 થી 3 રૂપિયા. રીંગણા જથ્થાબદ્ધ બજારમાં 8 થી 10 રૂપિયે કિલો વેચાય છે, જ્યારે છૂટક બજારમાં 30 થી 40 રૂપિયે કિલોનો ભાવ.
શિયાળાની શરૂઆત સાથે જ સૂકા લસણના ભાવે ગૃહિણીઓને રડાવ્યા. અમદાવાદના ધમધમતા માધુપુરા માર્કેટમાં ભાવ વધારાને લઈને જોવા મળ્યો સન્નાટો. ભાવ વધારાથી ગ્રાહકો ઘટ્યા. કિલો લસણના 500 રૂપિયા બોલાતા ગ્રાહકોની અછત. હોલસેલ બજારમાં લસણનો ભાવ પ્રતિ કિલો 300 થી 500 રૂપિયા બોલાયો. શિયાળો અને લગ્નગાળાની સિઝનમાં લસણનો ભાવ હજુ વધવાનું જથ્થાબંધ વેપારીઓનું અનુમાન. જૂન મહિનાથી થયેલો ભાવ વધારો રહેતા લસણની ખરીદી ઓછી થઈ. ટેકાના ભાવ કરતા ઓછા ભાવમાં મગફળી વેચવા સાબરકાંઠાના ખેડૂતો મજબૂર. ટેકાના ભાવે થતી ખરીદીનું પેમેન્ટ 20 થી 25 દિવસમાં મળતું હોવાથી ખેડૂતોને થાય છે હાલાકી. ટેકાનો ભાવ 1356 છતાં હિંમતનગર યાર્ડમાં 900 થી 1200ના ભાવે મગફળી વેચવા ખેડૂતો મજબૂર. રવિ સિઝનને લઈને ખેડૂતો માટે સારા સમાચાર. રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે મળી રહેશે પૂરતું પાણી. ભાદર ડેમમાંથી ભાદર કેનાલમાં સિંચાઈ માટે 50 ક્યુસેક પાણી છોડાયું. 3 તાલુકાની 8000 હેક્ટર જમીનને મળશે પિયત માટે પાણી. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં હિમવર્ષા. ડોડામાં પર્યટકોએ સ્નોફોલની મજા માણી. બરફવર્ષા વચ્ચે ઝૂમતા પ્રવાસીઓનો વિડીયો વાયરલ. ચારે તરફ છવાયેલી બરફની ચાદર વચ્ચે આનંદ માણતા દેખાયા પ્રવાસીઓ. કેલિફોર્નિયામાં ભારે વરસાદ અને હિમવર્ષા યથાવત. પેસિફિક મહાસાગરમાં સર્જાયેલા વાવાઝોડાની અસર. અનેક શહેરોમાં પૂરનું સંકટ સર્જાયું. તમિલનાડુના થુથુકુડીમાં વિદેશી પક્ષીઓનું આગમન. અન્ય દેશોમાં ઠંડીના કારણે પારો ગગડતા ફ્લેમિંગો બન્યા ભારતના મહેમાન. તમિલનાડુના કોસ્ટલ એરિયામાં યાયાવર પક્ષીઓ આવતા પ્રવાસીઓમાં અનેરો આનંદ. ઠંડીની શરૂઆત સાથે જમ્મુ કાશ્મીરમાં પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષણ લઈ પર્યટકોમાં અનેરો ઉત્સાહ. ડોડામાં મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ. જમ્મુ કાશ્મીરના ભદ્રવા વિસ્તારમાં ભારે હિમવર્ષા. દૂર દૂરથી હિમવર્ષાની મજા માણવા આવી રહ્યા છે પ્રવાસીઓ. પર્વતો પર બરફની ચાદર છવાતા બાળકોની જેમ બરફમાં રમતા દેખાયા યુવાનો. જમ્મુ કાશ્મીરના સોનમર્ગના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. પર્વતોએ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા આહલાદક દ્રશ્યો કેમેરામાં કેદ. કુદરતી સફેદ કલરની ધરતી પર સ્વર્ગની અનુભૂતિ થાય તેવો માહોલ સર્જતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ થયા. હિમાચલ પ્રદેશના મનાલીના ઉપરી વિસ્તારમાં હિમવર્ષાની શરૂઆત. ઘાટીમાં મોસમે મિજાજ બદલતા વાતાવરણ ખુશનુમા રહ્યું. રોહતાંગ, કોકસર, મઢી સહિતના વિસ્તારોમાં હિમવર્ષા. સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ. હિમાચલ પ્રદેશના મનાલીમાં હિમવર્ષા. અટલ ટનલ પર સિઝનની પ્રથમ હિમવર્ષા થતા લોકોમાં ઉત્સાહ. રોહતાંગ નજીક હિમવર્ષા થતા બરફની ચાદર છવાઈ. હિમવર્ષા માણવા દૂર દૂરથી આવી રહ્યા છે પ્રવાસીઓ.